નવીન બનેલ એમજીવીસીએલની કચેરી ઉપર કોઈ નેતા નથી, કોઈ અધિકારી નથી કે નથી લોકાર્પણની જાહેરાત કરવામાં આવી, તો પછી કેમ લોકો દરવાજા પાસે રિબિન બાંધીને ઊભા છે? તો અહીં ઉભેલા લોકોએ જણાવ્યું કે છેલ્લા 3 માસથી 66 કેવીનું સબસ્ટેશન કરોડોના ખર્ચે તૈયાર કરી દેવામાં આવ્યું છે, છતાંય તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. નેતાઓ અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. હવે મીડિયાના માધ્યમથી નેતાઓ અને અધિકારીઓ સુધી તેમની વાત પહોંચે એ માટે આ એક અખતરો કરી રહ્યા છે. આ વિસ્તારના લોકો એટલા માટે એવું કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં પૂરતા વીજ પુરવઠાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજબરોજ રાત્રિના સમયે લોકો અંધારા ઉલેચી રહ્યા છે. દિવસે પણ માંડ 2-4 કલાક વીજ પુરવઠો મળે છે. આ એકલી માંકણી ગામની સમસ્યા નથી, લગભગ 15 થી 20 ગામના લોકોની સમસ્યા છે. સરકાર દ્વારા જે માંગણી કરી અને સરકારે કરોડોના ખર્ચે કરીને 66 કેવીનું સબસ્ટેશન બનાવી તો દીધું, પણ આજે શોભાના ગાંઠિયા સમાન છે. લોકોને હતું કે તેમની સમસ્યાનું નિરાકરણ આવી ગયું, પણ આજે આ 66 કેવીના સબસ્ટેશન દ્વારા લોકાર્પણ કરી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તેની રાહ લોકો જોવાઈ રહે છે. મારું ગામ માકણી છે. અમે અહીંયા ઘડી જે રિબિન કાપવા માટે રાહ જોઈ રહેલા નેતાઓની હજુ સુધી કોઈક નેતાઓ આવી નથી રહ્યા, અને અમે જ્યારે ખાતમુહૂર્ત કર્યું તે દિવસ બી નથી આવ્યા, અને ગામ લોકોએ ભેગા થઈને ખાતમુહૂર્ત કર્યું હતું. પણ આજે અમે એક આશા એવી રાખીએ છીએ કે કોઈક નેતા આવી અને આ રિબિન કાપી જાય તો સારું, આ સબસ્ટેશનનું એટલે ચાલુ થઈ જાય તો અમને એટલી ગરમીમાંથી વરસાદમાંથી રાહત થાય. મચ્છર એની હાથે અત્યારે એટલો ઉપદ્રવ વધી ગયો છે કે તેની રાહત થોડી થઈ જાય. એમ રજૂઆત તો અમે ક્યારની કરેલી છે. એ તો કહે છે કે હા થઈ જશે આવી વાત કરે છે. મેં માકણીનો રહીશ જ છું. જે તે ટાઈમે આ સબસ્ટેશનની અમે ઘણી રજૂઆત કરી, પછી અમને આ મળ્યું. કરોડો રૂપિયાનું સબસ્ટેશન હશે, અત્યારે એકદમ રેડી છે. કોઈ નેતા આવીને રિબિન કાપે એવી રાહ જોવાય છે. સંખેડાથી લાઇટ આવે છે, 10 કિલોમીટર છે, એમાં ઝાડ પડે, જમ્પર બરે, ઘણા પ્રશ્નો બને છે, અને વારે ઘડીએ લાઇટ જતી રહે છે. હવે જો આ ચાલુ થાય તો અમારા ગામનો આ પ્રશ્ન હલ થઈ જાય. આજુબાજુ 14 થી 20 ગામ લેવાય છે, એ બી આવી જાય. અને બીજું કે આ જે ખેતીની લાઇટનો અમારો મોટો તો પ્રશ્ન ખેતીની લાઇટનો વોલ્ટેજ મળતા નહોતા, એ પ્રશ્ન હલ થઈ જાય. હવે સંખેડાથી અત્યારે લાઇટ આવે છે, લાઇટ જાય તો રજૂઆત કરીએ તો એ લોકો કહે કે સબસ્ટેશન તો ચાલુ જેટકોવાળા જ કરી શકે. અમારા તરફથી બધું ફાઇનલ છે. જેટકો કંપની આવી અને આનું ગમે તે રિબિન કાપે અને શરૂઆત કરે. જ્યારે ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે પણ નેતા ના આવ્યા, એટલે અને બધા જ પણ નતા આવ્યા, તો ગામના લોકોએ શું કર્યું? હવે જાતે જ કરી નાખ્યું. એટલે અમે બધા નેતાને બધાને ખબર હતી કે સબસ્ટેશન પાસ થયું છે, અને એના માટે કોઈ પ્રોગ્રામ બનાવીએ કે ખાતમુહૂર્ત કરીએ, પણ કોઈ દેખાયા ના. એટલે ગામ લોકોએ કીધું કે આપણે ચાલુ જ કરવું છે. ગામમાં એક શક્તિ ઉમેરાય છે, તો ધાર્મિક પ્રવૃત્તિ કરીને જ કરવી. એટલે ગામ લોકોએ કહ્યું કે આપણે હવે બ્રાહ્મણ બોલાવો અને ખાતમુહૂર્ત. માકણી ગામ અને આ જે સબસ્ટેશન છેલ્લા 3 મહિનાથી તૈયાર થયું છે, એ સબસ્ટેશન એકદમ રેડી છે, પણ કોઈ નેતા ઉદ્ઘાટનમાં આવતા નથી. અને જો કોઈ નેતા ઉદ્ઘાટન કરી જાય એનું, તો આ ગામમાં લાઇટ 24 કલાક માટે ચાલુ થઈ જાય. જે હમણાં જે સંખેડાથી જે લાઇટ આવે છે એમાં બહુ જ લાઇટો જાય છે, અને બહુ જ તકલીફ પડે છે ગામમાં. તો એ તકલીફ બંધ થઈ જાય, અને આનાથી બીજા આજુબાજુના 20 ગામોમાં પણ રાહત થાય એવું છે. આ લાઇટો મળે એવી છે. તો વહેલી તકે કોઈક નેતા અધિકારી આવીને ઉદ્ઘાટન કરે તો ગામમાં લાઇટો